નવલખી મેદાનમાં જોવા મળી રહ્યા છે શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણી દુભાય તે રીતે અહીં કૃત્રિમ તળાવમાં સફાઈ નથી કરવામાં આવી રહી। કૃત્રિમ તળાવમાં કચરો તળાવની બહાર તથા પાણીમાં શ્રીજી વિસર્જન માટેના લાકડા પડેલી હાલતમાં પાલિકાની બેદરકારીને લીધે નવલખી કૃત્રિમ તળાવ ગંદકી દુર્ગંધ સાથે પર્યાવરણને પણ નુકસાન। વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ શહેરના તળાવોના બ્યુટિફિકેશન પાછળ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે તો બીજી બાજુએ તળાવમાં છેલ્લા ઘણા સમયથી ગણેશ ઉત્સવ તથા દશામા પર્વ બાદ પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવતું નથી, પરંતુ દશામાની પ્રતિમાઓ તથા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલું છે, જ્યાં આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ પ્રતિમાઓના વિસર્જન બાદ પાલિકા દ્વારા આ કૃત્રિમ તળાવની યોગ્ય સંભાળ, જેમાં તળાવોમાં અને તળાવ ફરતે સ્વચ્છતા દવા છંટકાવ જેવી બાબતે દુર્લક્ષ સેવામાં આવી રહી છે તેવા દ્રશ્યો હાલમાં શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા નવલખી મેદાનમાં જોવા મળી રહ્યા છે। શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીઓ દુભાય તે રીતે અહીં કૃત્રિમ તળાવમાં સફાઈ નથી કરવામાં આવી રહી। અહીં કૃત્રિમ તળાવમાં કચરો તળાવની બહાર તથા પાણીમાં શ્રીજી વિસર્જન માટેના લાકડા પડેલી હાલતમાં છે। સાથે જ કૃત્રિમ તળાવમાં ફૂલો સહિતનો કચરો સડી જતા તળાવ ફરતે અસહ્ય દુર્ગંધ આવી રહી છે। જ્યારે દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે કૃત્રિમ તળાવ જે રીતે તૈયાર કરવામાં આવે છે અને તમામ વ્યવસ્થાઓ, જેમાં કૃત્રિમ તળાવની સફાઈ, તેમાં પ્લાસ્ટિક પાથરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે છે અને તળાવ ફરતે સ્વચ્છતા દવા છંટકાવ કરવામાં આવે છે। આવી તમામ બાબતોની ચોકસાઈ રાખતું પાલિકા તંત્ર શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન બાદ આ કૃત્રિમ તળાવની સફાઈ જેવી સુવિધાઓ બાબતે નિષ્ક્રિય બની જતું હોય છે। આજે આપણે કૃત્રિમ તળાવની અંદર નવલખીમાં ઊભા છે। ચારે તરફ તમે જોશો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા, કરોડો રૂપિયા લોકોના પાસ થઈ ગયા છે, ત્યાર પછી અત્યારે જોવામાં આવે કોઈપણ પ્રકારની સુવિધા અત્યારે જોવા નથી મળી રહી। કારણ કે સાફ સફાઈ થવું જોઈએ। જે ગણપતિનો કાટમાળ છે એ કાટમાળ પણ બહારની બાજુ દેખાઈ આવે છે। જે કહેવામાં આવે લાકડા, ગણપતિના જે લાકડા છે એ લાકડા પણ બહારની બાજુ ચારે તરફ છે। જે કરોડો રૂપિયા જો ખર્ચીને વડોદરા મહાનગરપાલિકા જો કરોડો રૂપિયા ખર્ચતી હોય, આના પછી જે કાળજી લેવી જોઈએ, અત્યારે તમે જોઈ શકો છો કે ગંદકી, પાણીની અંદર ગંદકી થઈ ગઈ છે, મચ્છર થઈ ગયા છે અને જે કહેવામાં આવે કાટમાળ હજુ પણ એવી ને એવી હાલતમાં છે। જે ગણેશજીના જે વિસર્જન તો થઈ ગયું, એના પછી જે કાળજી લેવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાએ એ કાળજી લીધી નથી। ત્યાર પછી જો આજુબાજુમાં તમે જોશો તો ગણપતિના જે સ્ટેચ્યુ પડેલા છે, જેના સાધનો પડેલા છે, એવા ને એવા જ પડેલા છે અને જે કહેવામાં આવે એનો કાટમાળ પણ હજુ એવો ને એવો જ છે। હું વડોદરા મહાનગરપાલિકાને કહેવા માંગીશ, જો કરોડો રૂપિયાના બિલ ચૂકવાઈ ગયા, કોન્ટ્રાક્ટરોએ લઈ લીધા હોય તો ફરી એક બિલ મૂકો અને આ કૃત્રિમ તળાવની સાફ સફાઈ થાય એવી જ માંગ છે મારી। જી, આજે કઈ જગ્યા પર કઈ વિષયને લઈને આજે અમે વોર્ડ નંબર 13માં આવેલું આ કૃત્રિમ તળાવ છે। તમે જોઈ શકો છો પાછળના ભાગમાં ગણપતિ બાપ્પા વિસર્જન થયું, ઘણા મહિના થઈ ગયા પણ ગંદકીનું સામ્રાજ્ય એવું ને એવું જ છે। આનું જે બિલ જે કંઈ પાસ થઈ ગયું એ પાસ થઈ ગયું, પણ અમને તો એવું લાગે છે કે કદાચ આ સાફ સફાઈ માટે પણ કોર્પોરેશનમાંથી નવું ટેન્ડર બહાર પાડવું પડશે, એના જ પછી આ કૃત્રિમ તળાવ સાફ થશે। અને તમે પાછળ જોઈ શકો છો જેટલું પણ લોખંડનું સામગ્રી હતી એ બધી કાઢીને વેચાઈ ગઈ છે અને અંદર લાકડા અને ગણપતિ બાપ્પાની મોટી મોટી મૂર્તિઓ આ કૃત્રિમ તળાવમાં પડી છે। કોર્પોરેશનને અમારી વિનંતી છે કે ભાઈ તમને ભગવાન પ્રત્યે થોડી પણ લાગણી હોય તો તાત્કાલિક ધોરણે આ કૃત્રિમ તળાવ આખું સાફ સફાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે।